ખબર હોવી જોઈએ 20 વર્ષ 18 વર્ષ 22 વર્ષ 30 વર્ષ 23 વર્ષ આ 20 22 23 વર્ષ સુધી તમને મા બાપે પાડ્યા બાપે જે કાંઈ કર્યું હોય આમ મહેનત કરી અને મારા બાળકો ભણે મારા બાળકને આગળ મારી દીકરીને અને બાપુ આટલી મહેનત કરી અને પછી 35 રૂપિયાનું પેટ્રોલ ગાડીમાં નાખી અને ગોરખોદિયાના પેટના લવ જેહાદિયા બે આવે ને એના ભેગા બેહી જાવ છો તો તમે સનાતન ધર્મને કલંક બેહારો છો આની તમને ખબર હોવી જોઈએ હા હમાનામાં થઈને આમ વાત હારા હારા લુગડા પહેરીને આવે 35 રૂપિયાનું પેટ્રોલ નાખીને નીકળે ને એની પાછળ તમે બેસી જાઓ તમારી ઉજળી પરંપરા મારો ગુરુ કોણ મારું મોહાળ કોણ મારો બાપ કોણ આ બધું ભૂલી અને લવ જેહાદિયાની વાહે નીકળી જવાનું અરે ખંજરું રાખજો બેન ખંજરું જાહેરમાં કહેવાય નહીં પણ બેનું દીકરીની ઇજ્જત ઉપર જ્યારે હાથ નાખવા માટે આવે ને તેથી ખંજર પોરવી દેજો અને બોલેલા તેથી કોર્ટમાં અમે ઉભા રહે અમે બોલ્યા હતા એટલે આ કર્યું છે એ તો સાચી વાત છે હા જીવ રહે ને આબરૂ જાય તો મૂળદા રૂપ મનાતો પણ આબરૂ રહે તો આ જગતમાં પછી જીવ ભલે ને વયો જાતો જાદવરાય તારે આ વાતું છે એટલે ધર્મ રહેશે તો રહેશે ધરાન ખપ જાહે ખુરસાણ બાપુ એક વિષમભર ઉપરે તું રાખીને એટલે આવડા કામ જે ધર્મ માટે આટલી મહેનતો કરે છે અને હા આટલામાં બધું ભૂલી અને નીકળી જાઉં એટલે એના માટે બહુ મોહન ભાગવત બાપા તો કીધું હમણાં કે રિસર્ચમાં એવું આવ્યું છે કે ઘરેથી પરવરિશમાં ઘણી બધી ખામી છે સંસ્કાર દેવામાં એટલે આવી ઘટનાઓ બને છે કે જેને તમે ટોપ ઉપર અત્યારે માનો છો જે આપણી પાસે આઈફોન હોય એટલે આમ કંઈક જુદા લાગી સારા લાગી એવું બધું કહે છે દુનિયા બાપુ પછી ફેસબુક એ પણ ફોલોવર ને બધા હોય સારું ને આવું બધું કહેવાય આપ જાણો છો પણ અત્યારે ઘણાને સત્સંગમાં કે કથામાં કે ઓલામાં બધા આવવામાં એમાં આવવામાં હરમ લાગે છે અમુકને બાપુ અથવા તો એ બધું જોઈ લેશું ને એકચ્યુઅલી જે તાત્કાલિક સુધરી ગયા છે ને પણ પેઢીઓની પરંપરા હોય એને કાંઈ ફેર નથી પડતો આ પૈસા છે ને બાપુ આમના ઘણા બધા નામ એમાં એક નામ છે દોલત 2 વાર લત મારે એક આવે ત્યારે ને એક જાય ત્યારે પેઢીઓના પુણ્ય હોય તો કાંઈ ફેર ન પડે બાકી 2 વાર લત મારે આવે ત્યારે પાછળથી લત મારે એટલે છાતી કાઢીને રખડતો હોય આપણે કોઈ સમાજ બમાજની મંદિરોની કઈ જરૂર નથી ગોટો વળી જાય હું જરૂર નથી હા એ આવે ત્યારે પાછળથી લત મારે એટલે છાતી કાઢીને રખડતો જાય ત્યારે આગળથી લત મારે એટલે વાંકો વળી ગયો અમારે બાપા એક દી બહુ હતું પણ તે દી તે કોઈને હક જ ન લેવા દીધો હવે સાનો મનો બે હા એ તો સાચી વાત છે ને બાકી ઉજળી જેની પરંપરા ઉતરાય નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો જેને જન્મ થતા જ જડ્યો મરડાય નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો દિલ સોથ જુઓ દલ પત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો જેની ઉજળી પરંપરા હોય ને કાંઈ ફરક ન પડે મારે ક્યાં બેહાય કોની હારે બેહાય મારે કેના યુવાનોને કાયમ કહું બાપુ મિત્ર કરો તો હારા કરજો ને કે એકલા રહેજો માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે ભાઈ બંધ ન કરતા એના કરતા એકલા હારા એવે ઠેકાણે સડાવી દે ને ઓળા તમને ખબર ન હોય કે અહીંયા અમારી પેઢીઓમાં હોય નહીં પણ આના ભેગું રખડવાના કારણ છે એ પાકું હું તો યુવાનોને ઘણી વાર કહેતો હોઉં છું આજે યુવાનો ઘણા આપણને આમ ક્રાંતિવાળા લાગે બાપુ સુરવીર જેવા લાગે યુવાનો અને એકદમ પણ ઘણી વખત એવું બને ઘેરે માં રોતી હોય બેન રોતી હોય બાપ કરગરતો હોય બેટા આમ ગાડીઓ ન હાંકાય આના ભેગું ન રખડાય એને તો ખૂબ છે આપણું બધું વયું જાહે બેટા આમ ગાડી ન હાંકાય આવું ન ખવાય આવું ન પીવાય તો અમુક યુવાનો શું કે મારી જિંદગી છે એને મારે એટલું જ કેવું છે તારી જિંદગી નથી પેલા તારા મા બાપનું કુટુંબનું પરિવારનું ગામનું અને ધર્મનું ના માટીનું ઋણ ચૂકવી દે પછી તારી જિંદગી છે એમ ન હાલે ખાલી નકરે એન્જોય બીજી વાત જ નહીં હા નકરે આમું તો એન્જોય કરો અહીં તો ઓલો ઉનાળામાં માદણા ભૂનનો પીડ્યો એને પૂછજો કેમ છો ભૂનના દીએ કે એન્જોય તો એમાં આપણા ફેર હું હાથમાં ધગધગતી તરવારો લઈને લોહીની છત્રી ઉડતી હોય યુવાનો વયા ગયા છે દીકરીઓ અને કેવા બલિદાનો ધર્મ માટે દેવાના હાવ નકરું નીકળી જવાનું છે ઘણા તો એકચ્યુઅલી જમાનો ક્યાં પીગ્યો ને આ બધા અહીંયા નહીં અમે પહેલેથી પહોંચેલા છે તમે શાંતિ રાખો અમને બધી ખબર પડે છે એટલે ભૂલવાની કોશિશ બહુ થાય છે અને કયો દુનિયાનો કોઈ માણસ એવો નથી જેની પાસે કોઈ હવના જે ધર્મ ન હોય પણ આપણને કંઈક આઘા ભગાડવાની ઘણી બધી કોશિશ થઈ આપણને આપણું ભૂલાવાની કોશિશ થઈ આપણું બાપુ બેક પ્રોગ્રામમાં કીધેલું પાછું કોઈ દુઃખ ન લગાડતા અને હકીકતને હાસું કહું જો દુઃખ લાગશે તો પાછું માફી માંગતા આવડતું નથી
એટલે માતાજી નો માંગવા દે, એમ આવડતું નથી એટલે ખોટું કરી 1000 વાર માંગવી પડે એવું છે. પણ માતાજી નો થવા દે કોઈ દી. પણ હકીકત જે અહીંથી બોલું છું, આમ તો બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફીર બાહિર તું બોલ. જે અંદર પેલા તોલ કરીને પછી આગળ જગતના ચોકમાં મૂકે એને જ બોલ્યું કહેવાય, બાકી બક્યું કહેવાય. એટલે કહી દઉં બાપુ કે બધાયને આપણે વંદન. એટલે બેક પ્રોગ્રામમાં મેં કીધેલું સિઝનમાં ઉનાળામાં, અહીંયા પાછું આજે કહું છું આ જગ્યા એવી છે એટલે કે આપણે આપણી પાસે આવા સંતો છે, આપણી પાસે માતાજીઓ છે, આપણા ધર્મમાં 33 કોટી દેવ છે, આપણી પાસે બધું છે. તો સાંઈ બાબાને આપણે બધા ખૂબ માને છે, સારી વાત છે. તમે ફોટો ઘરમાં રાખો, પગે લાગો, એમની કૃપા ઉતરે અને તમારે હાથ દીકરા આવે એવા હું થોડાક આશીર્વાદ ક્યાંક ખૂણે ખાંચે વધ્યા હોય તો આપું. પણ આપણા 33 કરોડ આપણા આ સાધુડાના આપણી માતાજી ગામત્રે ગયું છે. તમે કરોડો રૂપિયાના મંદિર બનાવીને ઉભા હો છો અને પાછા સાંઈ બાબાએ કૃપા કરી. દુઃખ લાગે તો માફ કરજો, નકર તમે સાંઈ બાબાને માનજો ને હું પગે લાગુ, હું ક્યાં અપમાન કરું છું. પણ બાપુ આપણો હનુમાન નાની એવી ડેરીમાં બેઠો હોય ને વાહે લાખો કરોડો પાસે મંદિર ઉભું હોય તો મને મજા નથી આવતી. આ સીધી જ વાત છે. કોઈ દુઃખ લાગે તો માફ કરજો અને નકર કાર્યવાહી થતી હોય કરજો, બરાબર? આ સીધી વાત છે. હું વિરોધી નથી, સાંઈ બાબા નહીં નમન, એક ફકીર છે જે છે હોય તે. પણ આપણું કેમ બધું હાવ જૂનું થઈ ગયું હોય ને આપણું કેમ બધું ઘહાઈ ગયું હોય, એમ આ મગજમાં હું ઘરી ગયું મને નથી ખબર પડતી એમ. એટલે આ તો હકીકત સાધુડાઓ બેઠા ને બાપુ તઈ રેવાય નહીં, એટલે હકીકત કહી દઉં. પછી જેટલા ને તું તો તેરે બાસન સમાન પાણી ભર લે. આપણે આપણો ધર્મ બજાવી લેવો છે. આપણે અહીંયા આવ્યા છીએ એટલે બાપ તરીકે, દીકરા તરીકે, ગુરુ તરીકે, શિષ્ય તરીકે, હાહુ તરીકે, વહુ તરીકે, દીકરી તરીકે, ભાઈ તરીકે બધા આપણા પાત્રો ભજવી દઈ એટલે સંસાર સાગર તરી જાય. પછી ભવસાગર તારવાય તારે ને પાછા આવીને પ્રોગ્રામ કરીશું. અહીંયા ક્યાં હાકેડ છે ભલા માણસ? પણ સાચી વાત તો છે ને, આપણા ધર્મની તાકાત તો તમે જુઓ. હું બાપા આપણી જે ધરોહર છે એ બતાવવામાં જે આવે છે બાપુ, એ તાજમહેલ, કુતુબ મિનાર, તાજમહેલ ને લાલ કિલ્લો, આ તો સીધી જ વાત છે. આજ સુધી આપણે બતા આ આપણી ધરોહર. તમે જોજો આપણે કઈ ધરોહર કે ટુરિસ્ટમાં બતાવવામાં આવશે તો આ વસ્તુ જ આવી છે. તો એનો મને વિરોધ નથી પાછો, એ પણ આપણું એક ધન છે, ધરોહર છે. પણ તાજમહેલ છે એનું મને ગૌરવ છે. મારા ભારતમાં તાજમહેલ છે એનું, કુતુબ મિનાર છે એનું ગૌરવ છે, લાલ કિલ્લો છે એનું મને ગૌરવ છે. પણ તમે એને જો પ્રેમની નિશાની તાજમહેલ ને કહેતા હો તો તાજમહેલ ઓથેન્ટિક તમને વાતો કહું છું. તાજમહેલ બનતો હતો ત્યારે હિન્દુસ્તાનમાં 40 લાખ માણસો ભૂખે મરતા. બીજી વાત તમને કરું, તાજમહેલ બન્યા પછી હાથ કાપી લેવામાં આવ્યા છે બનાવવા વાળાના, બરોબર? પણ પ્રેમની નિશાની જો તમે તાજમહેલ ને કહેતા હો તો હું નથી માનવાનો. કારણ પ્રેમની નિશાની તમારે જોઈ હોય ને તો રામેશ્વરમ થી શ્રીલંકા સુધી ભગવાન રામે દરિયાની છાતી માથે ફૂલ બાંધ્યો, એ પ્રેમની નિશાની છે. હા, સેટેલાઇટ માંથી બતાવે છે કે આ માનવ સર્જિત છે, આ કોઈ કુદરતી રીતે બનેલો પુલ નથી, હજારો વર્ષ પહેલા. એટલે કે રામાયણ હવે સેટેલાઇટ માં બતાવે, વિજ્ઞાન બાપુ એમ કહે છે કે આ રામાયણ છે, બધું છે તો હકીકત છે હરીશભાઈ. પણ વિજ્ઞાન પણ એમ કે છે કે આ બન્યું છે આ પુલ. બાપુ આ પુરાવા મળે છે. તો અમુક ઘોઘાઓ કે એકચ્યુઅલી રામાયણ છે એ કાલ્પનિક છે. તમારી પેઢીઓ કાલ્પનિક છે ને પૂરી થવાની તૈયારીમાં છે. હા, મહારાણા પ્રતાપના વંશજો કોઈને જોવા હોય તો જાઓ ઉદયપુરમાં મળશે. અકબરના વંશજ મને જરાક દેખાડજો. અને મારી પાસે પુરાવા છે. એટલે ચાવડા સાહેબ હું કહું છું અહીંયાથી, અકબર જેવો હરામીના પેટનો કોઈ નહોતો. કોઈને ઓથેન્ટિક પુરાવા જોતા હોય તો લઈ જાય. હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી બાપુ, પણ હકીકત છે. આટલું બધું મગજમાં ભરી દો ને અકબર મહાનતા આપણા બાળકો એને ભણે. જેને પોતાનો બાપ કયો, ગુરુ કયો, એને 13 વર્ષની ઉંમરે ગાદીએ બેહારવાનો બેરમ ખાન. કોઈને એમ ન થાય કે આપણા સામું બાજુ, એટલે હું આવું કહું છું. હું એને પુરાવા આપીશ બાપુ. 13 વર્ષની ઉંમરમાં અકબર બાદશાહને ગાદીએ બેહારવા વાળો, એના માટે અનેક યુદ્ધો લડવા વાળો બેરમ ખાન, એનું બધુંય કરવા વાળો બેરમ ખાન. એ બેરમ ખાનને દગાથી મરવી અને એની પત્ની હારે અકબરે લગ્ન કર્યા હતા. તોલ તમારે કરવાનો છે કે કોણ કેવો મહાન છે ને કેવો નથી. આ બધાયના જ પાછો ના બધું કર્યું. પણ હવે જાગ્યા નથી સવાર. હવે આપણા ધર્મની, રાષ્ટ્રની સાચી વસ્તુ આપણે ખાલી રજૂ કરી દઈએ તો દુનિયાને પગે લાગવા આવવું પડે. આપણે સાચી વસ્તુ આ રાણી કી વાવ એ પ્રેમની નિશાની છે. હાથ માળ ધરતીની માલિકોરથી આજે નીકળે છે. શું પ્રેમની નિશાનીઓ! અને તમે વિચાર તો કરો, ભગવાન રામે વિશ્વની મહાસત્તા કહેવાય રાવણ, અને 2 જ યુવાનો ભારતના. ભગવાન તો આપણો બાપ છે, પરાત્પર બ્રહ્મ છે, રામ એ તો છે જ. ખાલી 2 યુવાનો તરીકે બાપુ વાત કરી તો ભારતના 2 જ યુવાનો અને એની પત્નીને મહાસત્તા હરણ કરી જાય.
रावण એટલે જેવો તેવો નહીં, लंका कोट बंका अटंका नशंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है, लगत तमाशा मोद रावण का वासा, जहां घूखर घमंका धीर रंभन धमंका है। અને नारन फनंत सुनी रावण निशान डंका, हहर जात बंका सो वाका नाम लंका है। ઈ લંકાપતિ રાવણ લઈ ગયો હોય અને ખાલી રીસ ને વાંદરા ને ભેળા લઈ અને રાવણના આખા કુળનું હૂડ કાઢીને પાછો આવે ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે, ભલા માણસ છે। એ આપણી વાતો છે। હવે બીજી વાત તમને કહું, ઔરંગઝેબે આપણે જો દુનિયાની આમે હાચી હકીકત, મારો કહેવાનો અર્થ હકીકત જ આપણે રજૂ કરવી પડશે। આપણે આપણા ધર્મમાં આવો કે અમારો મહાન છે એમ કહેવાની જરૂર નથી। દુનિયાને ખબર છે, આખા બ્રહ્માંડને ખબર છે કે હિન્દુત્વ અને સનાતન ધર્મની શું તાકાત છે, પણ એ ખાલી રજૂ કરો। ભગવાન કૃષ્ણે ગાયો ચારી, પર્વતોની નદીઓની પૂજા કરી, આપણને દેખાડ્યું કે પ્રકૃતિ આજે ગ્લોબલ વોર્મિંગની દુનિયા વાતો કરે। 5000 વર્ષ પહેલા આપણો બાપ કૃષ્ણ દ્વારકા વાળો કહી ગયો છે કે તમે આવું કરો, ગાયો રાખો, આ બધું કરો અને પ્રકૃતિનું જતન કરો, નકર આ બધું ગોળામાં જાવ। મને મંગળ સુધી પૂગી ગયું વિજ્ઞાન, હું રાજી છું બાપુ। પ્રગતિ બહુ થઈ, બધું સાચું। મંગળ સુધી વયા ગયા, ચંદ્રમાં પલોટ લ્યો, એનોય મને વાંધો નથી, પણ અહીંયા 100 જીવતા હતા, 100 વર્ષ ત્યાંથી 70 પુગાડી દીધા। અમારા 30 વર્ષ પહેલા લાવો, પછી તમે પ્રગતિ કરજો। આ હકીકત છે ને। તો એ તો આપણે આગા વયા ગયા કે શું કર્યું, આમાં આગળ વધ્યા પાછા એટલે ઈ મન નથી સમજાતું। એક દિવસ હતો હમીરજી ગોહિલ જેવા, મોખડાજી ગોહિલ જેવા અને એવા અનેક યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં માથું પડી ગયા પછી લડ્યા। એ આપણા ઇતિહાસો છે। અટાણે જરાક આંગળીમાં શરૂ સાપડું લાગી જાય, ખરપીઓ લાગી જાય, કંઈક લાગી જાય, લોહી નીકળે, ધનુરનું ટીટીનસનું ઇન્જેક્શન લેવું પડે, ખાલી આંગળીમાં લાગે તોય કઈ આપણે તો પ્રગતિ કરી ગયા। તો પ્રગતિ કરી ગયા કે હેરાન થઈ ગયા, એ વિચારવું પડશે આપણે। એટલા માટે કે એક માણસ, હું ખાલી મુદ્દા આપું તમને, એક માણસ પોતાના 3 ભાઈઓને સત્તા માટે મારી નાખે, ભૂંડાઈ ના મારે, ચણાવી દે દિવાલોમાં, અને પોતાના હગા બાપ ને હગી જનેતાને જેલમાં પૂરી દે। અને મરવા ટાણે શાહજહાએ છેલ્લે પાણી માંગ્યું ને, ત્યારે આ ઓથેન્ટિક વાત કહું છું તમને, શાહજહાએ છેલ્લે પાણી માંગ્યું ને, શાહજહાં બોલેલો છે દિલ્હીનો બાદશાહ। શાહજહાં એમ બોલ્યો છે, પોતાના દીકરાને કીધું તો ઔરંગઝેબને, હે ઔરંગઝેબ, તારા કરતા તો હિન્દુ ધર્મ સનાતન વાળા હારા કે મર્યા પછી મા બાપને પીપળે પાણી રેડવા જાય છે, તું જીવતાને નથી પાતો। આ શાહજહાએ કીધું, અમે નથી કહેતા। આ એટલે હું વાત કરું, એને એમ કીધું કે તારા કરતા હારા છે, અને એના બાપને જેલમાં પૂર્યો, માને જેલમાં પૂરી, 3 હગા ભાઈઓને સત્તા હાટું મારી નાખ્યા। એના નામના રોડ ને નગર ને રસ્તાઓ હોય કે એક પોતાના બાપના વચનને ખાતર 14 વર્ષ વનમાં જાય, બીજો કે હું તમારી હારે, ત્રીજો કે હું સાંખળ્યું ને બેહારું બાકી ન બેહું, ચોથો કે મારે એ બાજુ લમણો ન હોય। એ 4 દીકરા હોવા છતાં દશરથ રાજાના અને ફૂટબોલના દડાની જેમ આમથી ધક્કો મારે તો આમ જાય અને અયોધ્યાનું રાજ રજળ્યું પડે। આના નામના રસ્તા હોય કે ઔરંગઝેબના હોય, દુનિયા તમારે નક્કી દુનિયાને કરવાનું છે બાપુ। આપણે તો સાચી વસ્તુ રજૂ કરવાની છે। એ સનાતન ધર્મની જે ઉજળી પરંપરા, એ સાધુડાઓની તાકાત છે, અને ઈ આપણું ભૂલાઈ ન જાય એટલી જ આપણે ધ્યાન રાખવાની છે। અને ઈ ધ્યાન જ્યારે સદગુરુની આપણે સાનિધ્યમાં આવીશું, એમના નજીક જાશું, આવા ઠેકાણે આવતા રહીશું બધે, ત્યારે મને અને તમને ઈ કાયમના માટે યાદ રહેશે। એક માણસ બેરોજગાર બની ગયેલો, બેરોજગાર, એમને એક શિક્ષક બને, એક પ્રોફેસર યુનિવર્સિટીના અમેરિકાના એક પ્રોફેસરે ભૂરિયાએ વાત કરેલી। હા આવશે, વાહ વાહ, સપાખરા અટાણે એવા સાંભળે છે, નથી સમજાતું તો સાંભળે છે બાબુ। આ બહબાહટ્યું આ સપાખરા, અને સપાખરા મને ઘણા મિત્રોએ કીધું કોરોના વખતે ઓક્સિજન ઘટી જતો નહીં કે, તો હેન્ડ ફ્રી ચડાવી દઈ ને ઘડીક વાર તો 90 થઈ ગયો, પાછું 100 થઈ જતો, 2-3 સપાખરા સાંભળેથી કે આવું બનેલું। બોલો મિત્રોએ કીધેલું મને, હવે હાસું હોય કે મનોરંજન હોય એ મને ખબર નહીં, પણ એક અમેરિકાનો પ્રોફેસર ને એને એટલો બધો મદ હતો, નામ અત્યારે બાપુ ભૂલી ગયો એનું, ઈ માણસ ભારત આવેલો અને જોવા માટે કાંઈ સાધુ ઉજળી પરંપરા આ બધું સાચું છે એમ એ આવેલો, અને એ હિમાલયની માલિકો નૈનીતાલમાં કેચી ધામમાં ગયો બાબુ। અને કેચી ધામમાં એક સાધુને, ભારત વર્ષના સાધુને મળે છે, નીમ કરોલી બાબાને। મારે ખાલી આ દાખલો ભણેલા માણસોને અમુક મગજમાં બેહરવા માટે ઘણાને એમ લાગે છે એટલે કહું છું। અને ઈ માણસ આવ્યો, ઈ તો મદમાં આવ્યો તો, મગરૂરમાં આવ્યો હતો કે ભાઈ આ સાધુ ને આ બાધુ ને આ બધું આ જગ્યાઓ ને આ બધું ભારતનું શું છે, આ ધતિંગ છે કે એમ, એવી રીતે માનતો હતો। અને આવ્યો ને શેઠો બેઠો બેઠો જોવે, પણ પોતાની જનેતા ગુજરી ગઈ અને એને જનેતા બહુ યાદ આવે, એટલે જ ખાસ તો આવ્યો તો, થોડુંક માઇન્ડમાં ઓલું થાય એના માટે એ આવેલો। બેઠો બેઠો આમ આકાશમાં તારા સામું જોવે ને એમ કે મારા માં હશે આ તારામાં। અને તેથી શેઠા બાપુ જે બેઠા હતા
नीम करोली बाबा एमने कीधु कि इधर आओ अपनी माँ को याद कर रहे हो और तारे में ढूंढ रहे हो तारा ની માલિક ઓર જોઈને તારી માને ગોતશો ને ઓલો પગમાં પડી ગયો અને એને કીધું કે બાપુ તમને કેમ ખબર પડી કે ભારતના સાધુને બધી ખબર હોય એકવાર પાસે આવીને પગે લાગી જા તો તને ખબર પડે કે આની અને પછી એવી બે ચાર વાતો બતાવી કે એનો રામદાસ બનીને ગયો ભૂર્યો બોલો અને ન્યા આશ્રમ અમેરિકામાં હકીકત કહું છું બને હું ઈ રામદાસ બની ગયો એને એક માણસ બેરોજગાર બની ગયેલા ને કીધું તું કે તારે જો બહુ મોટા પૈસા વાળું હકીકતમાં દુનિયામાં નામ કરે એવું થવું હોય તો હિન્દુસ્તાનમાં જા આ હકીકત વાત તમને કહું છું અને આ સાધુના દર્શન તું કર ઈ માણસ અહીંયા આવ્યો ત્યારે એની પહેલા થોડા સમય પહેલા સાધુ તો સમાધિસ્થ થઈ ગયા હતા નીમ કરોલી બાબા પણ 2 દિવસ ઈ માણસ હું નામ આપું તમને હમણાં 2 દિવસ ઈ માણસ રોકાણો હિમાલયની માલિકો કેચી ધામમાં અને 2 દિવસ એટલી બધી શાંતિની અનુભૂતિ થઈ અને ઈ માણસે હનુમાન ચાલીસા કર્યા અને હનુમાન ચાલીસા કર્યા ઈ માણસે જેનું નામ છે સ્ટીવ જોબ્સ જેના જે એપલ આપણા પાસે હોય તો આપણે આઈફોન કરીને જે વળ ખાઈ છે આની પાસે જે એમનો માલિક સ્ટીવ જોબ્સ ઈ માણસની હું હકીકત બાપુ વાત કરું હનુમાન ચાલીસા કરી 2 દિવસ સુધી હવે મારે શું કરવું અને ઈ અહીંયાથી પાછો ગયા પછી આશીર્વાદ લઈને ગયા પછી આવડો મોટો દુનિયામાં આજે એપલ કંપનીનું જે નામ છે એનો માલિક એ હનુમાન ચાલીસા એ હિન્દુ ધર્મને માનતો હતો અને બાબા નીમ કરોલીના દર્શન કર્યા પછી આ વાત હકીકત છે અને એના પછી ઈ સ્ટીવ જોબ્સ ને એક બીજો એવડો માણસ મળ્યો જેને તમે એને પણ નામ દો એટલે ઓળખી જાશો માર્ક ઝુકરબર્ગ એ માણસને પોતે આપણા મોદી સાહેબ વડાપ્રધાન જ્યારે એને મળ્યા હરીશભાઈ આપને ખબર છે ત્યારે અમને આ મોટા વાત કરી મીડિયામાં બધે આવેલું તમને કહું એને કીધું કે મારી ફેસબુક હું વિશ્વમાં નહોતી તેથી હું વેચી નાખું શું કરું હું એટલો બધો ઘાટામાં ગયો તો મારી કંપનીનું પૂરું થઈ ગયું વેચવામાં કાંઈ મળે નહીં તોય હું કરજમાં રહી જાઉં અને એ વખતે સ્ટીવ જોબ્સ સાહેબે મને કીધું કે તારી કંપની જો પાછી ઊભી કરવી હોય અને વેચવી ન હોય તો એકવાર ભરોહો રાખીને ભારતની ધરતીના સાધુના ધૂણાના દર્શન કરી આવ્યો અને કેચી ધામ નૈનીતાલમાં આવ્યો નીમ કરોલી બાબાને ત્યાં એ 2 દી રોકાણો હનુમાન ચાલીસા કરી હું આ સ્ટીવ જોબ ને માર્ક ઝુકરબર્ગ ની વાત કરું છું તમે જોઈ લેજો બે પેલા ઓલા સ્ટીવ જોબ્સ આવ્યો માર્ક ઝુકરબર્ગ આવ્યો એમણે 2 દિવસ રોકાણો હનુમાન ચાલીસા ઇંગ્લિશમાં કરી અને આશીર્વાદ લીધા ભભૂતિ લઈને પાછો ગયો અને આજે મોદી સાહેબ ને એમણે વાત કરેલી કે દુનિયાની માલિક પર ફેસબુક નો આવડો માલિક શું મારું જો દુનિયામાં ફેસબુક નું નામ થયું હોય તો એ ભારતના સાધુની ભભૂતિની તાકાત છે ધૂણાની તાકાત છે ઈ સ્વીકારે છે કે આ છે આપણે જરાક થઈ જાય અને જે વિશ્વમાં આપણા બોલીવુડ કરતા બોલીવુડમાં નામ વાળી જે જુલિયા રોબર્ટ નામની એક હિરોઈન એને હિન્દુ ધર્મ ધારણ કરી લીધો અને બાપા ઈ અલખના નાદ સાથે હનુમાન ચાલીસા બોલતી થઈ ગઈ આ આપણી પરંપરા છે પણ આપણી પરંપરા આપણને જ્યારે સમજાય તો થોડું ઘણું સમજાઈ જાય તો આપણને ખબર પડી જાય કે ઉજળી એટલે આપણું ઘણું છે મેં તમને મુદ્દો હું સાંઈ બાબા વાળો જે કહેતો હતો એટલે હું કઈ નથી એ ફકીર છે આપણને કાંઈ વાંધો નથી એમને આશીર્વાદ દે તો સારું થોડા ઘણા એનો કે મને વાંધો નથી પણ જે ગાંડ પણ ન હોવું જોઈએ બસ મુદ્દો એટલો કહું છું ગાંડ પણ થાય ને ગાંડાની વણજાર ભજનોમાં જે ગવાય છે ને એ આમાંથી બધી ઉતરેલી વણજાર છે એટલે એ આપણું ન ભૂલી જાય